નમસ્કાર મિત્રો, આ બ્લોગની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, તમે જોઈ શકો છો આ જે દાડમનું વૃક્ષ છે બહુ મોટું છે. એની જોડે બે આંબા છે. જે આ સમયગાળો છે મિત્રો 10 વર્ષના આંબા છે, વધારે ટાઈમ નથી. એટલા મોટા થઈ ગયા છે અને આની ઉપર કેરીઓ પણ લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આ મિત્રો અમે પોતે જ આ આંબા ઉછેરેલા છે. લગ્ન થયા પછી લગભગ મારા 10 વર્ષ થયા. 2012 પછીના આંબા છે. તમે જોઈ શકો છો આવી રીતના અમે મારી વાડી બનાવેલી છે. આ બાજુ પણ સરસ છે, આંબાના વૃક્ષો છે. આની પર પણ આ કેરીઓ લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. મીઠી કેરી આવે છે આંબા પર. આવી રીતના મેં વૃક્ષનું રોપણ કરેલું છે મિત્રો. થોડા સમયથી બહાર રહીએ છીએ, પરંતુ જ્યારે આવું છું ત્યારે આ વૃક્ષો પ્રત્યેની લાગણી મિત્રો, સાફ સફાઈ અને પાણી પાવાનું, જ્યારે આવું છું ત્યારે તેની મુલાકાત લઉં છું. જોવો છો તમે, આપણે જાતે જ આ વાવેતર કર્યું હતું મિત્રો. આંબાનું બહુ મોટા થઈ ગયા છે. લગ્ન થયાના 2 વર્ષ 1 વર્ષ પાછળ 10 વર્ષની આજુબાજુ તેનો સમયગાળો થઈ ચૂક્યો છે. આ લીંબુનું વૃક્ષ છે મિત્રો, બહુ મોટું લીંબુનું વૃક્ષ છે. ઉનાળાની અંદર આ લીંબુનો ઉપયોગ તમને ખબર જ છે મિત્રો. આ હવે લગભગ 15-20 દિવસ મહિનાની અંદર તૈયાર થઈ જશે લીંબુ મિત્રો. તમે પણ તમારી આજુબાજુ જગ્યાએ ચોક્કસ વૃક્ષોનું વાવેતર કરો, જેથી કરીને આવનાર પેઢી છે મિત્રો તેને એક આપણે સારું જીવન આપીશું. પોલ્યુશન એટલું બધું વધવા માંડ્યું છે, તો તેનો વિકલ્પ વૃક્ષો છે મિત્રો. ગરમી પણ ઉનાળાની સખત હોય છે ત્યારે આપણને વૃક્ષોની યાદ આવે છે. આ બાજુ પણ છે. અને અહીંયા આગળ આ સરગવાની બહુ બધી સિંગો પણ લાગી છે. તમે જોઈ શકો છો. આ રોગમાં શરીર માટે ટૂંકમાં મિત્રો આ જે સરગવાની સિંગો છે તે અનહદ અને સ્વાદમાં પણ બહુ મસ્ત